વડોદરા શહેર ભીમનાથ મંદિર પાસે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યાને લઈ આજે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો। વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ માત્ર વાહવા લૂંટી રહ્યા છે। આ સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ જ મળતી નથી, ત્યારે વડોદરા શહેર ભીમનાથ મંદિર પાસે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યાને લઈ આજે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો। આગામી દિવસોમાં તમામ સ્થાનિકો વોર્ડ કચેરી વિરોધ પ્રદર્શન કરશે। સ્થાનિક લોકો દ્વારા સમયસર વેરો ભરે છે, છતાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। આ સ્થાનિક લોકો રોજ પાણીનું ટેન્કર મંગાવી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી તમામ અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે, છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ ન લાવતા આજે સ્થાનિક લોકો દ્વારા પાલિકાના અધિકારીઓનો હુલિયો બોલાયો હતો। આ વોર્ડ નંબર 12 ભીમનાથ મંદિરનો ખાડો, ત્યાં 6 મહિનાથી સ્થાનિક જે રહેવાસીઓ છે એમને પાણીની ખૂબ તકલીફ છે। વારંવાર એ રહેવાસીઓ દ્વારા વોર્ડ નંબર 12ના અધિકારીઓને જાણ કરી છે, અરજીઓ કરી છે। મેં જાતે 2-4 દિવસ પહેલાં મેં જાતે ત્યાંના જે પાણી પુરવઠાના અધિકારી છે એમને ફોન કર્યો હતો, મને કે અમે જઈને જોઈ લઈશું, પણ આજ દિન સુધી કોઈ જોવા આવ્યું નથી। તમે લોકો વેરો લેવાનો હોય એ ટાઈમે તમે કેવા વેરાઓ લો છો, ના ભરે તો પેનલ્ટી મારીને વેરા લો છો, તો જ્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો વારો આવે ત્યારે કોર્પોરેશન નિષ્ફળ કેમ જાય છે? આજે લોકો પાણી વગર રહી રહ્યા છે, પાણી નથી મળી રહ્યું, લોકો કેવી રીતે દિવસો પસાર કરી રહ્યા છે એમને જ ખબર છે। તો આ કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત એસી ઓફિસોમાં બેસીને પગાર લેવા માટે છે। અમે વેરો ભરીએ છીએ ત્યારે તમારો પગાર આવે છે ને અમારા માટે તમને રાખ્યા છે તે નોકરીએ। એવું નથી કે તમે તે સાહેબો છો, અમારા કામ માટે તમે છો, તો અહીં આવીને સ્થાનિક લોકોને શું તકલીફ પડી રહી છે એ જુઓ, અને જે પણ તકલીફ સમસ્યા છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે। એ તો આવનાર દિવસોમાં આ જ મોરચો અમે વોર્ડ ઓફિસમાં લઈને આવીશું, અને એમાં જે પણ કંઈક થશે એની સંપૂર્ણ જવાબદારી વોર્ડ ઓફિસરોની રહેશે। વિરોધ કરવામાં આજે પાણી નથી મળી રહ્યું એની માટેનો વિરોધ કરવામાં આવ્યો છે। આજે અમે શાંતિપૂર્વક મીડિયા થકી રજૂઆત કરી રહ્યા છે, પણ 2-4 દિવસમાં જો આ અધિકારીઓ આવીને એ કામ નહીં કરે તો આ ઉગ્ર વિરોધ થશે। આના પછી ચેતન કલંબે, શિવસેના, વડોદરા શહેર।